ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને લઈને ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ માહિતી આપી। તપાસમાં વિધાનસભા પરિસરમાંથી કોઈ જ શંકાસ્પદ વસ્તુ નથી મળી। સવારે 8:30 વાગ્યે જીમેલ પર ધમકી આપવામાં આવી હતી। એસપીએ આ જાણકારી આપી। તેમણે એ પણ કહ્યું કે ઈમેલમાં બપોરે 2 વાગ્યે બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ હતો। ધમકી આપનાર જીમેલ આઈડી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો છે। ગાંધીનગર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ તપાસ તેજ કરી છે। વિધાનસભા સંકુલમાં સઘન ચેકિંગ બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો। આમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળેલું છે। પછી પોલીસ એસઓપી મુજબ આખું વિધાનસભા પરિસર ચેક કરવામાં આવેલ છે। 3 BDDS ટીમ દ્વારા આખું પરિસર ચેક કરાવીને 10 વાગે વિધાનસભા શરૂ કરવામાં આવેલ છે। જો ઈમેલ આવ્યા છે એની વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવશે અને તપાસ કરીને આગળ તપાસ વધશે। આ જીમેલ આઈડીથી આ ઈમેલ આવ્યા છે અને આમાં મેઇન ગાંધીનગર વિધાનસભા ઉપર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી। આ અંગ્રેજી ભાષામાં છે। પૂરા ઈમેલ અને અંગ્રેજી ભાષામાં લખેલું છે કે આજે 2 વાગ્યાની આસપાસ વિધાનસભાની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે કરીને ઈમેલ હતું, બટ હોક્સ ઈમેલ છે। બધી વિધાનસભા પરિસર પોલીસ ચેક કરી લીધું। એવું કોઈ મટીરિયલ શંકાસ્પદ મળેલું।